मारे तरी 40 છોકરાને मार्યું तो है तमे જોઈ લો છોકરાને સાપુ પાડી દીધી એવી મારા છોકરાને માર્યો હોય તો અમે છોકરાને ભણવા મોકલી માર ખાવા ના નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હળવદના જોશીપરા વિસ્તારમાં રહેતા 9મા ધોરણનો એક વિદ્યાર્થી જે છે તે હળવદ સંસ્કાર વિદ્યાલયમાં જે ભણતો હતો, જેને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો છે અને માર એટલી હદે માર્યો છે કે જે વિદ્યાર્થી જે છે તે નાનું બાળક જે છે તેના શરીરે ચાંબા પાડી દીધા છે। મિત્રો, શિક્ષક જે હોય છે તે ગુરુ સમાન હોય છે, વિદ્યાર્થી તેની પાસેથી વિદ્યા મેળવતો હોય છે અને ઘણા બધા શિક્ષકો હળવદમાં સારા પણ છે। અમે બધા શિક્ષકોની વાત નથી કરતા, પરંતુ આ મારાકણા શિક્ષકની વાત કરીએ છીએ। આ પ્રકારે વિદ્યાર્થીને જે મારવું તે કેટલું યોગ્ય છે? જે નાનું બાળક છે, જેની સરકારી હોસ્પિટલમાં જેને શરીરમાં ખામી હોવાથી ટ્રીટમેન્ટ પણ ચાલી રહી હતી તેવું પણ પરિવાર જણાવી રહ્યા હતા, અને તે વિદ્યાર્થીને માર માર્યો અને માર મારવાનું કારણ તેને સ્પેલિંગ નહોતા આવડતા અને વિદ્યાર્થીને તો શરીરે લાકડી વડે માર માર્યો અને શરીરના ભાગમાં ચાંબા પાડી દીધા। તો વિદ્યાર્થીનું કહેવું છે કે આ માત્ર મને એકને જ નહીં પણ આજે 30 જેટલા વિદ્યાર્થીઓને માર માર્યો છે અને અવારનવાર આ શિક્ષક દ્વારા માર મારવામાં આવે છે। તો આવો સાંભળી સમગ્ર મામલો અમે તે પરિવારના ઘરે ગયા હતા અને તે પરિવાર શું કહી રહ્યો છે। સંસ્કારમાં ભણે છે, 9મું ધોરણ ભણે છે અને એને સર પ્રિન્સિપલ મયુર સરે માર્યો હોય તમે જોઈ લો છોકરાને સાપુ પાડી દીધી એવી મારા છોકરાને માર્યો હોય તો અમે છોકરાને ભણવા મોકલી માર ખાવા ના છોકરાને મેં પૂછ્યું કે બેટા તારો વાંક શું તને આવો માર્યો? તો એને એમ કીધું કે મમ્મી મને પેલિંગ પૂછ્યા હતા, મને પેલિંગ ન આવડ્યા ને એટલે મને પ્રિન્સિપલ સરે માર્યો। તો મારા છોકરાને કમજોરી છે, રિપોર્ટ બધા એના સરકારી પડ્યા છે। મેં આજથી થોડાક દી પહેલાં મેં ફોન કર્યો તો શશિકાંત સરને મેં ફોન કર્યો તો મારા છોકરાને કમજોરી છે, તમે એને મારતા નહીં, મારશો તો મારે એને હોસ્પિટલ લઈ જવો પડશે, એની કમજોરી છે, મારી પાસે એના રિપોર્ટ બધા પડ્યા છે। એટલે મયુર સરે કીધું એમને શશિકાંત સરે કે હું કોઈ દી છોકરા ઉપર હાથ ન ઉપાડતો, તો આ મયુર સરે આજે એવો માર્યો મારા છોકરાને મારું હોસ્પિટલ લઈ જવો પડશે। હાલમાં દવા ચાલુ, સરકારી દવાખાને ચાલુ છે, એના રિપોર્ટ મારી પાસે પડ્યા છે, હું રજૂ કરીશ રિપોર્ટ। 9મું ધોરણ ભણું, સંસ્કારમાં ભણું અને સ્પેલિંગ નહોતા આવડ્યા એટલે મારે અહીંયા બહુ મારે તરી 40 છોકરાને માર્યું તો મયુરભાઈ મોટો ધોકો રાખે જાડો ને મારે, પછી અંગૂઠા પકડાઈને અવારનવાર મારે કે આજે જ માર્યું? અવારનવાર મારે ગમે તારે। આજે કેટલા છોકરાઓને માર્યા? આજે તરી જેવા હતા। અમારા છોકરાને આજ માર્યો છે મયુર સાહેબે, 9મું ધોરણ ભણે અમારે, એને કંઈક સ્પેલિંગ ના આવડ્યા એટલે મારે અવારનવાર મારે છે। આજ 30 છોકરાને માર્યા કે અમારો છોકરો કહેતો હતો, અને અમે દવાખાને લઈ જવાનો અત્યારે અમે ગયા હતા અહીંયા, પણ નિશાળ બંધ થઈ ગઈ હતી તરત જ છૂટીને। માંગ એમ છે કે આ મારે નહીં અને અમારા છોકરાને એમ, અને અમે એમને કીધું હતું શશિકાંત સાહેબને, મેગું આને અમારે દવા હાલે છે તો સાહેબને દેખાડ્યા રિપોર્ટની કે હું નથી મારતો કે, તો મયુર સાહેબને કે તમે વાત કરી દેજો। મેં ખુદ મયુર સાહેબને વાત કરી હતી રૂબરૂ કે આને મારતા નહીં, દવા હાલે તો કે વાંધો નહીં। તો અમારો છોકરો કે આજ સ્પેલિંગ ન આવડ્યા એટલે માર્યો એને। હું ધોરણ 9માં ભણું છું, સંસ્કાર વિદ્યાલયમાં ભણું છું। અમારા પ્રિન્સિપલ મયુર સાહેબ જે અમારા ઇંગ્લિશના ટીચર છે તે અમને સ્પેલિંગ વાંચવા આપે છે ઘરે, તે ન આવડે એટલે તે પાઇપથી મારે છે। 30 થી 25 જણાને માર્યું હતું અને મને પણ માર્યું હતું।